હલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે મારા બ્લોગનો ડે છે પહેલો. તો આપણે આજે શું શું કરીશું, કેવી લાઈફ ચાલે છે એ બધું બતાવીશ તમને. તો સૌથી પહેલાં આપણે ઉઠીને કરીશું મહાદેવના દર્શન. તો હર હર મહાદેવ, હર હર મહાદેવ. પછી આપણે બીજું કામ કરીશું. હવે પહેલાં નાહી લઈશું, પછી દર્શન પાછા કરીશું મંદિરમાં, અને પછી નાસ્તો કરીશું. તો ચલો મળીએ ફ્રેશ થઈને. બાય. હવે આપણે બે કરી લઈશું પહેલાં દર્શન. જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, હર હર મહાદેવ બોલતો. તો સૌથી પહેલાં આપણે કરી લઈશું દર્શન. બેસી જા માલિકો. આ છે અમારું મંદિર. આમાં આપણે પહેલા કરી લઈશું હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો સૌથી પહેલા હવે આપણે નાસ્તો કરી લઈશું. નાસ્તામાં ભાખરી, ચા, દૂધ અને કેરીનું અથાણું. મારો શોર્ટ ઇન્ટ્રોડક્શન તમને આપી દો. તો મારું નામ છે ઉત્તમ વિરાણી, એન્ડ મારા પપ્પાનું નામ છે મથુભાઈ વિરાણી, જે ખેતી કરે છે. સારકુંડલા તાલુકાનું પારડા ગામ છે. અને મેં સ્ટડી કરેલું છે BCA, બટ હું જોબ કરું છું ફાર્માસ્યુટિકલમાં એઝ અ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. મારો એક્સપિરિયન્સની વાત કરી દઉં તો મેં 2018માં ગ્લોડરમાં કંપની જોઈન કરી હતી. નેક્સ્ટ મેં જોઈન કરી હતી યશ ફાર્મા, ધેન અજંતા ફાર્મા, ધેન રીજોઈન યશ ફાર્મા આફ્ટર કોવિડ. એન્ડ ધેન મેં કંપની જોઈન કરી હતી USV, જેમાં 3 વર્ષ મેં કામ કર્યું. એન્ડ રિસેન્ટલી ફ્યુ મંથ અગો મેં કંપની લીવ કરી અને અત્યારે હું જોબ કરું છું ઇપ્કા પ્રાઇવેટ લિમિટેડમાં. તો હું તમને મારી ફેમિલીની સાથે મળાવી દઉં છું. તો પહેલાં આ છે મારો દીકરો હિયન, આ હું પોતે ઉત્તમ વિરાણી, મારી દીકરી હિરવા, એન્ડ મારી વાઈફ હિરલ વિરાણી. તો ચલો મળીએ થોડી વારમાં. આજથી આપણે બ્લોગ બનાવશું. તો એની માટેનું એક સેટઅપ કરેલું છે, જુગાડ કર્યો છે મારી રીતે, એ તમને બતાવી દઉં છું. હેલ્મેટ છે, હેલ્મેટમાં આ રીતનું એક સ્ટેન્ડ ફિટ કરી દીધું છે. તો હવે અહીંયા આપણો મોબાઈલ કેમેરાનું સ્ટેન્ડ આવી જશે. તો ચલો હવે આપણે વર્કિંગ માટે નીકળીશું. મારી વાઈફ જે કામ કરે છે. બાય. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચલો આપણે મળીએ હવે રાઇડિંગ. ચલો જઈશું આજે વર્ક ઉપર. તો સૌથી પહેલાં મળવાનું છે ડૉક્ટર રાહુલ સાવલિયાને. તો આપણે ડૉક્ટર રાહુલ સાવલિયાને મળીશું. વાત થાય છે. બેઝિકલી શરૂઆતમાં હું તમને કીધું તો હું રહું છું સુરતમાં, રચના સોસાયટી, કાપોદ્રા, વરાછા. તો હવે થોડોક વિડીયો 3x5 ફાસ્ટ કરી દઉં છું, તો જલ્દીથી આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચી જઈએ ડૉક્ટર રાહુલ સાવલિયાને મળવા માટે. તો મળીએ ત્યાં ક્લિનિક ઉપર. 3.5x ફાસ્ટ વિડીયો કરી દીધો છે. તો આ છે રચના સર્કલ, LH રોડથી સીધો જાઓ એટલે રાઈટ સાઈડમાં ક્લિનિક આવશે. અહીંયા રાઈટ સાઈડમાં ક્લિનિક દેખાય છે. આ ક્લિનિક ડૉક્ટર રાહુલ સાવલિયાની હોમ ક્લિનિક. તો હવે આપણે રાહુલ સાવલિયાને મળી લીધું છે. તો હવે નેક્સ્ટ ડૉક્ટરને મળવા જઈશું, ડૉક્ટર સંદીપ નાવડિયા સ્કિન ક્લિનિક. તો ચલો જઈએ. વિડીયો 5x ફાસ્ટ કરી દીધો છે, સો જલ્દીથી ત્યાં પહોંચી શકીએ. તો અહીંયાથી આપણે જઈશું કાપોદ્રા થઈને, બિકોઝ ઓફ ધ હીરાબાગથી જઈશું. તો અત્યારે સવારમાં ટ્રાફિક હોય તો રાઈટ સાઈડથી જઈશું, અને પછી લેફ્ટ સાઈડ લઈ લઈશું તો સીધું કાપોદ્રા PRTS આવશે. અહીંયા મેટ્રોનું કામ થોડું ચાલી રહ્યું છે. આ કાપોદ્રા આવી ગયું છે.
અહીંયાથી આપણે ઉતરાણવાળો બ્રિજ પકડીશું. તો વિધાઉટ ટ્રાફિક આપણે મોટા વરાછા પહોંચી જઈશું. તો ચલો મળીએ આગળ વિડીયોમાં. બન્યા રહેજો. ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ઉત્તરાયણ બ્રિજ ઉપર આવી ગયા છીએ. તો સૌથી પહેલાં તમને તાપી માતાના દર્શન કરાવી દઉં છું. તો અહીંયા તાપી માતાના દર્શન થાય છે. ઉત્તરાયણવાળો બ્રિજ છે સુરત. અહીંયાથી આપણે હવે ડૉક્ટર સંદીપ નાવડિયામાં જઈશું. અત્યારે પહેલાં વીઆઈપી સર્કલ ડાયરેક્ટ પહોંચીશું. 5x વિડીયો થોડો ફાસ્ટ કરી દઉં છું તો જલ્દીથી પહોંચી જઈએ. ઉત્તરાયણવાળો બ્રિજ હવે રહીએ છીએ આપણે. હવે અહીંયાથી આગળ વીઆઈપી સર્કલ એન્ડ ધેન નાવડિયા સ્કૂલની વરસાદ ચાલુ થઈ ગયો હતો, એના માટે થોડો વિડીયો સ્ટોપ કરી એન્ડ બંધ કરવો પડ્યો હતો. તો આપણે પહોંચી ગયા છીએ ડાયરેક્ટ ડૉક્ટર સંદીપ નાવડિયામાં. તો ચલો જઈએ ઉપર એન્ડ મળીએ ડૉક્ટર સંદીપ સરને. આ છે ડૉક્ટર સંદીપ નાવડિયા સ્કિન ક્લિનિક. ત્યાં અંદરનું વ્યૂ છે નાવડિયા ક્લિનિક. એન્ડ બહાર જઈએ તો બહાર ફૂલ પવન એન્ડ વરસાદ ઓલરેડી ચાલુ છે. નાવડિયા ક્લિનિક સુરત નંબર 1 લેસર ક્લિનિક લખેલું છે ઓલરેડી, તમે જોઈ શકો છો. ફૂલ પવન સાથે આજે વરસાદ ચાલુ છે. તો જોઈએ ચલો આગળ શું થાય છે, જોવું તો પડશે. તો હવે ડૉક્ટર મયુરી રાણપરિયામાં નેક્સ્ટ ડેસ્ટિનેશનમાં જઈશું આપણે. મળીએ ડૉક્ટર મયુરી રાણપરિયામાં. અત્યારે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો જોઈએ ચલો કઈ રીતે પહોંચી શકીએ છીએ ડૉક્ટર મયુરી રાણપરિયામાં. પવન સાથે વરસાદ ચાલુ છે સુરતમાં. તો જોઈએ ચલો. તમારો તો વોટરપ્રૂફ નથી તો બધો કે મળીએ કઈ બાય. તો અત્યારે ફૂલ વરસાદ છે. તો આપણે ઘરે આવી ગયા છીએ જમવા માટે. બપોરનું શું જમવાનું બનાવ્યું છે જોઈએ ચલો. કપડો છે, શાક છે. ચલો પહેલાં જમી લઈએ પછી પાછા કામે લાગીએ. તો ચલો જમી લઈએ. મસ્ત મજાનું રીંગણનું શાક, રોટલો, ગોળ એન્ડ છાશ. મજા આવશે આજે જમવા. આપણે આવી ગયા છે દવા બજાર. જેમાં મળીશું હું મારો કલીગ, મીટ માય કલીગ રમેશ. ચલો મળીએ તો અંદર. મિત્રો આજે ક્લોઝિંગ ની લાસ્ટ ડેટ. હા મળીએ ક્લોઝિંગ ગયા છે ક્લોઝિંગ કરવા. આજથીમાં આ તો અમારે દર મહિનાનું ઊભું જ હોય છે. અમારા માટે નવીન ની વાત છે. જઈએ અને ક્લોઝિંગ કરીએ. મળીએ બાય. વરસાદ ચાલુ થઈ ગયો છે, એના કારણે હવે આપણે અહીંયા સ્ટોપ કરીશું અને હવે ઘરે જઈશું. વરસાદ અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે, આમાં દેખાતો નથી. ફૂલ વરસાદ અત્યારે આવે છે. તો આપણે જઈએ છીએ હવે ઘરે. તો મળીએ પછી ઘરે જઈને. તો વરાછામાં વરસાદ અત્યારે છે નહીં, તો આપણે પાછું કેમેરો લગાવી દીધો છે. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. રચના સોસાયટીમાં નવરાત્રિની ફૂલ તૈયારી છે. ગરબા ઓલરેડી ચાલુ થઈ ગયા છે, કે આરતી થાય છે કે ગરબા ચાલે છે. તો ચલો જઈએ આપણા ઘરે. આપણી શેરીમાં શું શું ચાલે છે એ જોઈએ. આપણે પહોંચી ગયા છીએ આ શેરીમાં. તો ચલો મળીએ થોડી વારમાં. બાય. જો ભાઈ અહીંયા આરતી થઈ ગઈ છે. જઈશું. આ છે હિયાન ભાઈ. હિયાન આવ.
તો ચલો મિત્રો, આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે. હવે બધું મૂકી દઈએ પાછું સરખું, સ્પીકર, એમ્પલી બધું પોતાની જગ્યાએ મૂકી દઈએ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય. તો આપણી ગાડી હવે આપણે ચાર્જિંગમાં મૂકી દીધી છે એન્ડ હવે આપણે સુવા જઈશું. સુવા જઈએ તે પહેલાં એકવાર દર્શન કરી લઈશું એન્ડ હર હર મહાદેવ કરી લઈએ. ચલો સૂતા પહેલાં યાદ કરીએ મહાદેવને. તો જઈએ મંદિરમાં આપણે. જો આ છે અમારું રસોડું.